પાણી તો ચોમાસું બેઠું છે તારનું આવું જ આવે છે. ના અમે કોઈ ગયું નથી, એકલાનું તો કઈ ચાલે નહીં ને. એ આજે આયા તા, ગોળીઓ આપીને ગયા છે. હા આજે આયા કઈ આ કેસ સાંભળ્યા ને કમળાના વધારે, તો આજે આવીને કઈ આપીને ગયા છે. ના પેલું કશું અપાયું નહીં. અમારા વિસ્તારમાં આશરે તો અભી આયા હશે 15-20 કેસ તો આયા જ છે. શું નામ છે તમારું ને ક્યાં રહો છો? બસીરાન મમ્મદાની પુરેશીવા. તો કોણ તમારું દાખલ થયું છે? મારી પોતરી. કોણ? પોતરી. પોતરી. શું થયું તમારું? કમલો. કમલો. કેટલા દિવસથી? 4-5 દિવસથી કમલો થયો છે. દવાખાનામાં અહીં લાયા, રિપોર્ટ કરાયા, તાવ આવી, શરદી ખાંસી હતી. પછી દવા કરી ના સારું થયું, રિપોર્ટ કરાયા, પછી બી કમલો આવ્યો અમને. પછી દવાખાનામાં 4 દિવસથી અહીં અમે છે. તમે કયો વિસ્તારમાં રહો છો? મમ્મદ અલી ચોક. મમ્મદ અલી ચોક. ત્યાં તમારા ઘરમાં કમળો થયેલો બીમાર? ના, અમારા આખા કુરેશી વાળામાં આખામાં છે મહેલામાં. કુરેશી મોહલ્લામાં બધાને? હા, બધા 15-20 છોકરાઓને. આશરે કેટલા લોકોને કમળો થયો છે? એમ તો ખાસી છોકરાઓને થયું છે. એવું છે? હા, અમારા ફળિયામાં ખાસી ડબલ બહુ છે. તો ત્યાં જે તમારો મોહલ્લો છે ચોખ્ખાઈ બોખાઈ રહેતી નથી? ચોખ્ખાઈ તો અમે જાતે કરીએ તો ચોખ્ખાઈ થાય. નગરપાલિકા વાળા કરવા નથી? ના, હવે કદાચ ગટરો મટરો ઉભરાય ને તો થાય તો ફોન કરીએ તો કઈ આવે ને પછી કઈ આવે ના આવે એવું. અકબરભાઈ આસમભાઈ સિંધી, બાવાના મુવાડા. તો કોણ તમારા ઘરમાંથી દાખલ છે? મારા 2 છોકરા દાખલ છે. છોકરાઓને શું રોગ થયો? કમળો. કેટલા દિવસ? લગભગ 2-4 દિવસ થયો છે. તમારા વિસ્તારમાં કેટલા લોકોને આવો કમળાનો રોગ થયો હશે? હવે તો અહીંયા આવ્યા પછી થોડી ખબર પડી, તો બીમાર તો ઘણા લોકો છે. તાવ ને એવું તો અસર છે જ ગામમાં. તો ત્યાં જ્યાં તમે રહો છો ત્યાં સ્વચ્છતા બાબતે બીજી બધી બાબતે નગરપાલિકા દ્વારા કેવું કામ કરવામાં આવે? એવું તો કશું આવતું નથી, પણ ગામ જ ચોખ્ખોટ છે અમારે. અને જે ડીડીટી પાવડર છાંટવાનો હોય એ બધું ચોમાસામાં છંટાય છે? ના, નથી છંટાતું હો સાહેબ. નથી છંટાતું? ના. અચ્છા, અને બીજું કોરીના ટીકડા કે પાણીમાં નાખવાની ગોળીઓ એવું કશું નગરપાલિકામાંથી આપવામાં ના, કોઈ આવતું નથી. શું નથી આપતું? ના. શું નામ છે તમારું? ક્યાં રહો છો? મારું નામ નસીમ છે. ક્યાં રહેવાનું? અમે બંગડીવાળની મસ્જિદ પાછળ સિસગરવાળા. શું પ્રશ્ન છે તમારો? અમારા અહીંયા આ એરિયામાં અમારું પાણી ગંદુ આવવાથી અમારા બચ્ચાઓ બીમાર થઈ ગયા છે. કમળાની અસર થઈ ગઈ છે સાહેબ. પાણીની ગંદી બહુ ચાલે છે અને ગટરનું પાણી ભેગ થવાથી અમારા બચ્ચાઓને નુકસાન થાય છે. અમે ગરીબ માણસો છે. ગટરનું પાણી મિક્સ થાય છે? હા, ગટરનું પાણી મિક્સ આવવાથી બચ્ચાઓ બધા મોટા ગયડા બાઓ બધાને કમળાની અસર આના માટે તમે સ્થાનિક તંત્ર રજૂઆત કરી છે નગરપાલિકામાં? અમે કેટલી વખત ગયા છે. તો આનું કોઈ સમાધાન થતું નથી? સમાધાન આવે છે ને જતા રહે છે જોઈને. એવું છે? પાણી એવું જ ગંદુ જ આવે? પાણી એવું જ આવે છે. કોઈ ચેક કરવા આવે છે ને પાછા જતા આવે છે, પછી એનું કોઈ નિકાલ આવતું નથી. આશરે કેટલા લોકોને કમળો થયો છે તમારા મહેલામાંથી? બધા દાખલ? અમારા 25 બચ્ચાઓ છે હોસ્પિટલમાં. હા. હવે શું કહેવા માંગશો તમે? શું નામ છે તમારું અને કપડવંજની સહયોગ હોસ્પિટલમાં શું જવાબદારી છે? હું ડોક્ટર અબ્દુલ્લા મેમન, કપડવંજ સહયોગ હોસ્પિટલ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા 2000ની સાલથી ચાલે છે અને હું છેલ્લા 2.5 વર્ષથી અહીંયા એઝ અ ફિઝિશિયન કામ કરું છું. અમારે કપડવંજમાં ખૂબ રોગચાળો ફાટી નીકળ્યો છે, તો આપની હોસ્પિટલમાં કેટલા દર્દીઓ દાખલ થયા છે અને મૂળ કયો રોગ છે જેના કારણે તકલીફ લોકો છે? આમ નોર્મલ 250 થી 280 ઓપીડી તો અમારી રહે છે રેગ્યુલર, પણ છેલ્લા 3-4 દિવસથી 300+ ઓપીડી થઈ અને છેલ્લા 3-4 દિવસથી જે પેશન્ટ આવે છે અમારા પાસે એ ફીવર સાથે આવે છે, તાવ છે, આંખોમાં પીળાશ પડતું છે, સ્કિન પીળાશ પડતી થઈ છે, પેશાબ પીળી આવે છે. તો એમનું જ્યારે સર્વે નીકાળ્યું કે ભાઈ તાવનું કારણ શું છે, તો એમાં સૌથી વધારે અમને કારણ મળ્યું છે કે પીળિયો આવ્યો છે અને કમળો છે. ને એ કમળાનું થવાનું કારણ આ સિઝનમાં જે વરસાદ પછી થાય એ પ્રદૂષિત પાણી, જે વરસાદનું પાણી અમારા પીવાના પાણી સાથે યા ખાવા બનાવવાના પાણી સાથે મિક્સ થઈ જાય ત્યારે થઈ શકે. અને જે લોકો બહારનું ખાવાનું ટાળતા ન હોય, રેગ્યુલર બહારનું ખાતા હોય, જંક ફૂડ ખાતા હોય,
એમની ઇમ્યુનિટી ડાઉન હોય, જરા વાયરલ ઇન્ફેક્શન થાય એમને જલ્દી. તો સહયોગ હોસ્પિટલમાં કેટલો કુલ આંકડો અત્યારે આવ્યો હશે કે જેટલા દાખલ થયા હશે અને સાજા થઈને ઘરે ગયા અને અત્યારે દાખલ હશે, એક રાઉન્ડ ફિગરે પૂછીએ તો કેટલી હશે કમળાવાની? આમ તો ટોટલ 35 થી 40 પેશન્ટ તો કમળાના આવી જ ગયા છે. 20 પેશન્ટ અમારા પાસે અહીંયા દાખલ રહી ચૂક્યા છે અને અમુક પેશન્ટ અમે જે અહીંયા નજદીકમાં રહે છે એમને દાખલ કર્યા નથી. સવાર સાંજ ટ્રીટમેન્ટ માટે બોલાવીએ છીએ, સ્ટેબલ પેશન્ટ છે એટલે એના માટે. બાકી આમ 40 નો આંકડો તો પહોંચી ગયો છે. સાહેબ, એવું ખરું કે અત્યારે જેટલા 40 નો આંકડો છે કે જેટલા આવ્યા હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે એના સિવાય પણ એવા વ્યક્તિ હોઈ શકે છે કે બીમાર પડ્યા છે જેમને અવેરનેસ નથી, હોસ્પિટલ સુધી ના આવ્યા હોય એવું હોઈ શકે બીજા હોસ્પિટલ બી ગયા હોય ને કોઈને ખબર બી ના હોય, પહેલા વેઇટ કરતા હોય કે ભાઈ મટી જશે, આપને આપ મટી જશે. અને અમુક લોકો કેવી છે કે ભાઈ આ વરસાદનું પાણી છે ને એનાથી થયું હશે, તો એ લોકો બતાવવા નથી આવ્યા, ઘરેલું ઉપચાર પણ કરે છે એ લોકો. તમે જેમ કીધું કે જંક ફૂડ ખાય ને એના કારણે આ રોગ થાય બધું, તો આમ જો સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક શહેરમાં જંક ફૂડ ને એ બધું વસ્તુ ચાલતું હોય છે, પણ કપડવંજમાં જ કમળાના આટલા કેસ અચાનક વધવાના તો કોઈ એવું કારણ, કોઈ સિમ્ટમ્સ કંઈક તો હશે ને? કારણ કે પાણી બસ પાણી છે સૌથી વધારે મેઇન કારણ. તો જે આજુબાજુના ગામડાના બી જે પેશન્ટ થયા છે એ પણ એના કારણે જ આવેલા છે. ખરાબ પાણી, જે વરસાદનું પાણી મિક્સ થાય તેના કારણે. પાછું અમારે ઘરમાં અવેરનેસ એ નથી કે ભાઈ પાણી આવા સિઝનમાં ઉબાડીને પીવું જોઈએ અને આરો વાળું પાણી પીવું જોઈએ, સાફ સુથરું પાણી પીવું જોઈએ, ઘરમાં સફાઈ રાખવી જોઈએ, ઘી તેલ તળેલું ચીકાશ વાળી વસ્તુ ઓછી કરી દેવી જોઈએ. એ બધું કરતા નથી, પણ જે મેઇન કારણ તો જેનું છે પાણી છે. થેન્ક યુ વેરી મચ.